जय माताजी मित्रों, स्वागत है फरीथी अमारा नवा एक विडियोनी अंदर। अने मित्रों आजे आम तो कोई खुशीना समाचार नहीं, थोड़ा दुखद समाचार है कि थोड़ा ज समय पहला मारा ससराजीनु निधन थयुं हतुं। अने अत्यारे हूँ जे जग्याए ऊभो छुं ते बनासकांठाना वाव तालुकाना बियोग गामनी अंदर छुं। अने मित्रों अत्यारे अमे एमनुं 12मो दिवस छे, तेमनुं अवसान जे थयुं तेमनुं 5मा दिवसे तेमनुं महीणुं पूरुं थयुं हतुं। अने आजे 12मो छे एटले तेमना फूल तेरववा माटे टापासर जवानुं छे, जे तमे विडियोनी अंदर पहेला जोई लीधुं, जे मैं नाना मोटा नक्शा बताया अने जोई शको छो। बियोकनी अंदर आ मारा ससराजीनुं घर छे अने आखो ग्राउंड एमनी जग्या छे। अने आ सामे तमे जोई शको छो श्री मेलडी माताजीनुं मंदिर छे अने बाइक उपर मारे काका ससरा छे, आ मारे आढू छे अने हमणां मारे शाळा छे। तो मित्रों आजना विडियोनी अंदर बन्या रहो। अहींयाथी लई अने टापासर सुधीनी बधी ज सफर तमने बताववानी छे। तो चलो मळीए, बन्या रहो विडियोनी अंदर। આપણે અહીં સાઈડમાં રાખ આવો ને મિત્રો આપણે પહોંચી ગયા ફાઇનલી टापासर। જોઈ શકો છો આ છે શ્રી શંકર ભગવાનનું મંદિર
અને હવે જે આપણે કંઈ વિધિ કરવાની છે એ વિધિ પણ તમને બતાવું. જોઈ શકો છો આ હતી આપણી ઇકો ગાડી અને સામે જે તમને રણ ટાઈપ દેખાય છે ત્યાં આગળ સગત માતાજીનું મંદિર છે, ત્યાં પણ તમને બતાવશું. તો બન્યા રહો વિડીયોમાં. અને મિત્રો જોઈ શકો છો અહીંયા કહેવાય છે ને કે આપણે જૂની ભાષામાં કે જે ફરતા બકરા મૂકે, જોઈ શકો છો તમે, બરોબર. તો મિત્રો ફાઇનલી આપણે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ, જોઈ શકો છો. ને આ છે મહાદેવ ભગવાનનું મંદિર, જોઈ શકો. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. અને દર્શક મિત્રો, આ જે તમે પાણીનો આ જે તમે કુંડ જોઈ રહ્યા છો, આ પાણી કુદરતી આવે છે, આગળ લઈને સમય જાય, બરોબર. અને આગળ જતા જે સમય જાય છે હું તમને બતાવું આગળ. આ તમે જોઈ શકો પાણી અત્યારે હેડી રહ્યો છે, ચાલુ છે. આની અંદર કોઈ પાઇપ કે કાંઈ પણ મૂકેલું નથી, આ કુદરતી પાણી આવે છે ધરતી માતામાંથી, ઓટોમેટિક પ્રવેશ થઈ રહ્યો છે. આવું છે આજના કળિયુગનું પણ આ સત્ય. અને ચલો હું આ પાણી ક્યાં નીકળે છે અને ક્યાં સમાવેશ થાય છે એ પણ તમને બતાવું, બરાબર. આ હતું મંદિર, બરાબર. તો ચલો બતાવું તમને. અને તમે બોર્ડ પણ વાંચી લ્યો, બરાબર. આ કુંડની હકીકત સત્ય છે આ. તો મિત્રો આની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પાઇપ કે કાંઈ પણ મૂકેલું નથી, બરાબર. અને આ બહારથી મંદિરનું લોકેશન, બરાબર, જોઈ શકો છો. અને ખરેખર મિત્રો આજના સમયની અંદર આટલો ચમત્કાર, એ પણ કળિયુગ જમાનામાં, ખરેખર બહુ વિચારવા જેવી વસ્તુ છે. પાણીનો કોઈ પણ આવરો કોઈ પાઇપ સિવાય કોઈ જ અહીંયા આ રીતે ઉછળતું પાણી હાલ કુદરતી રીતે ચાલુ છે, બરાબર. તો બન્યા રહો, આપણે વિધિ થાય છે, ચલો આપણે વિધિ જઈએ, બતાવીએ તમને, બરાબર. અને મિત્રો હું તમને બતાવું કે ત્યાંથી પાણી આ આવી રહ્યો, આ પાણી અહીંયાથી નીકળી અને બસ આ સામે જગ્યા ઉધી જાય છે અને ત્યાંથી આગળ બસ ત્યાં સમાવેશ થઈ જાય છે પાણી. અહીંયા પૂર્વજની વિધિ બધી અહીંયા થાય છે, ફૂલ તેરવવાનો આ ના જોઈ શકો છો, બરાબર. અને અહીંયા વિધિ ચાલુ છે, બતાવું. भद्रं कर्णेषु कामदेवा भद्रं रक्षमाक्षिभिर्जयन्ता श्रीरङ्गे सुतुष्टवाग्भुंसें हितो यदातु शीर्षाम्बूरुगां सहस्रक्षा सहस्रपाभूं सर्वभूतं द्रष्टां दशाङ्गुरुमुखे विद्भुं सर्वभूतं भार्य अमृतामृतमय सयसा नो
गीतं मह एताः ॐ विष्णवे सुधाः 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 ॐ विष्णवे ભગવાન માતાજીને ઈશ્વરને કાળિયા ઠાકરને ખૂબ ખૂબ પ્રાર્થના કે તેમના આત્માને મુક્તિ આપે, સારી જગ્યાએ અવતાર પ્રદાન કરે એવી ખૂબ દિલથી પ્રાર્થના. અને આ જિંદગીના તેમના હરેક મોહમાયાથી જે સંકળાયેલો તેમનો આત્મા છે તેમને મુક્તિ આપે તેવી ખૂબ ખૂબ દિલથી ઈશ્વરને પ્રાર્થના. ઓમ શાંતિ. અને જોઈ શકો છો એકદમ આગળ ચાલી રહ્યો છે. એનો મતલબ એ કે એમનો આત્મા પણ રાજી જ છે, બરાબર. તો બસ ઈશ્વરને પ્રાર્થના કે તેમના આત્માને શાંતિ આપે અને આ જીવનની હરેક મોહમાયામાંથી તેમના આત્માને મુક્ત કરે. મિત્રો, અહીંયા હજારો નહીં પણ લાખોની સંખ્યામાં અહીંયા પૂર્વજોની વિધિ થયેલી છે. તમે શ્રીફળ પણ જોઈ શકો છો. આ રેજ પાણી અને આ જમીનમાંથી જે ઉછળતું પાણી આવે છે, આ એનો નજારો છે, બરાબર. જોઈ શકો છો હજારો લાખોની સંખ્યામાં અહીંયા પૂર્વજોની વિધિ થયેલી છે, બરાબર. અને મિત્રો, આપણી વિધિ પૂર્ણ થઈ અને ચલો હવે આગળ જે કાંઈ માતાજીના દર્શન કરીએ એ પણ તમને બતાવો. અને મિત્રો, મેં કહ્યું હતું કે આ પાણી અહીંયાથી બસ આ ઝાડની અંદર જ સમાવેશ થાય છે, એનાથી આગળ ક્યાંય પણ આ પાણી જતું નથી અને ક્યાંય પણ આ પાણી આગળ નીકળતું નથી. ઉછળતું પાણી અહીંયા જ સમાવેશ થાય છે, બરાબર. તો ચાલો આગળ હવે માતાજીના જે આપણે દર્શન કરીએ. અને મિત્રો, અહીંયા દૂર દૂરથી માણસો દર્શન માટે પણ આવે છે, જોઈ શકો છો. અને આપણે વિધિ પતી ગઈ છે અને અહીંયા બેઠક માટેનું છે કે જે અહીંયા માણસ બેસી શકે અને ચા પાણી પણ કરાવે છે. તો આ છે બેઠક માટે. તો મિત્રો, આ છે શ્રી સગત માતાજીનું મંદિર. અંદર વિડીયો ફોટોગ્રાફી અલાઉ નથી, એટલે થોડોક નજારો તમને અહીંયાથી બતાવી દઉં બારેથી, બરાબર. શકો છો આ છે માતાજીના મંદિરની એક્ઝેક્ટ બાજુની અંદર વિશાળ મોટો તળાવ અને જોરદાર નજારો છે. પણ માફ કરજો બધા મિત્રો, કારણ કે મંદિરની અંદર શૂટિંગ કરવાની અનુમતિ નથી, બરાબર. એટલે અંદરનું થોડો નજારો નથી બતાવી શક્યો તમને. આ બહારથી થોડો મંદિરનો નજારો બતાવું, બરાબર.
અને આ છે અમારી બધી ટીમ, બરાબર. અને જોરદાર નજારો છે, બરાબર. જોઈ શકો છો એટલો સુંદર નજારો છે. અને મિત્રો આ તો સગત માતાજીનું મંદિર જે 2 માળનું છે. ભોંયરાની અંદર પણ દર્શન થાય છે. અને આ એમની આગળ બધી જગ્યા, બરાબર. આ સામે જોઈ શકો છો. અને આ વિશાળ મોટું ગ્રાઉન્ડ છે. તો બસ મિત્રો, આજના વિડીયોની અંદર આટલું જ, કારણ કે હવે તો પાછા જ્યાંથી આયા એના રસ્તે આપણે રિટર્ન નીકળવાનું છે, બરાબર. એટલે હવે આપણે વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી રામ, જય સગતમાં. હર હર મહાદેવ હર.